અમારો ભૂરો સાહેબ દૂધ ભરતો અને ભાવનગર કલેક્ટર સાહેબ નું દૈન્યું ભરે. એમાં એકવાર રવિવાર છે ને સાહેબ હમણાં છોકરો ક્યાંક પટાવાળા ક્યાંક કામ કરવા વાળા તે હાજર નહીં હોય અને ભૂરો અમારો પાછો ઓલો રાજદૂતે પંપુડું રાખે, પંપ કરે એટલે ખબર પડે દૂધ વાળો આવી ગયો. તો સાહેબ ને એમ છું કે ભૂરા ને હું મળતો આવું. તો સાહેબ તો પેલી લઈને આમ ઉભા રહ્યા. તા તો ભૂરો હજર, હા હા ભૂરા સામે કલેક્ટર સાહેબ પેલી લઈને ઉભા. સાહેબ તો દૂધ લઈને વે ગયા. ભૂરા કઈ કામકાજ નથી ને બેટા કે ના 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 સાહેબ કામ આપણે હશે તો કહેશું, હશે તો કહેશું. હવે સાહેબે કીધું નહીં કામ હોય કહેજે. પછી તો ભૂરો છૂટા આખે રાજદૂત મળ્યો આખવા સાહેબ, જે હોય ને અડાડી દે અને પાછા જેને હોય ને કહે કામ કલેક્ટરનું સાહેબનું કામ હોય તો ભૂરાને મળો. તો ગામે કીધું ભાઈ અમારે કામ નથી, તારા છોકરાને નોકરીએ ચડાવી દે જા. ભૂરો ઓફિસે ભગ્યો, ચીઠી ગઈ ત્યાં ભૂરાભાઈ મળવા આવ્યા છે. સાહેબને શું કે આ બધા વિશે ભૂંડા લગાડશે, પેલા ભૂરાભાઈને જ મોકલી દો, બીજાને પછી મળશું. અને ભૂરો ગયો અંદર, આવો ભૂરાભાઈ આવો, બોલો શું કામ હતું કાંઈ? હા સાહેબ છોકરાને નોકરીએ ચડાવવો. કેટલું ભણ્યો? નિહાળે નથી ગયો. તો કે સાહેબ એને તો ભણવું પડે, એને ભણવું પડે બેટા. અને છતાંય તે ન ભણ્યો હોય તો આપણે અહીંયા ઘણા એવા કામ હોય લઈએ કે પણ હજી નાનો છે એટલે હજી એની ઉંમર છે એ 22 વર્ષ 23 વર્ષ થાય પછી તક તો મને નોકરી રાખો. પણ તારા તો 55 થયા, તને તો પેન્શન મળે, તક તો પેન્શન આપો. અરે કે પણ બેટા પેન્શન તો નોકરી કરી હોય તો મળે ને, તક તો છોકરાને નોકરી આપો. કે પણ છોકરો નાનો છે તક મને નોકરી આપો. તક પણ તારી ઉંમર મોટી છે. સાહેબ કેન પસાડીને વહી આવ્યો, નો દૂધ ભરવા ગયો. બીજે દિવસે નોકરી નથી દેવી, પેન્શન નથી દેવું. હવે આ અભણાયરે ધંધો કરવો કેમ? આવા બધાને આખા જિલ્લામાં હાસવવા આ કઈ નાની માના ખેલ નથી સાહેબ. બસ હવે શાંતિ દો, હાવ શાંતિ. તને દેખાય છે ને? તને તો દેખાય ને, ઊભું રહે ને. હવે ના એ બીજાની ચિંતા કરે, આને નથી દેખાતું. આજે ગીતા જયંતિ છે. આજે ભગવાન કૃષ્ણએ અર્જુનને દ્રષ્ટિ આપી હતી, નકર અર્જુનને નહોતું દેખાતું સાહેબ. એમ મહાદેવ પાસે આવીએ ત્યારે એની પાસે ઈ જ મગાય. અને તમે કોણ છો એની કરતા તમારી શિસ્ત શું છે, ક્યાં આવ્યા છો અને ત્યાં કઈ રીતે આપણે રહેવું જોવે. ચા આવી ગઈ, બોલો. પ્રોગ્રામ તો રોજ થાય સાહેબ, થોડીક સાની ઘૂંટડી પી લઉં. એક ઘૂંટડામાં વહી ગયો પણ સાયે શરબત જેવી થઈ ગઈ. બાપુ આ એક જ વ્યક્તિ એવી છે દાદાગીરીથી ચાલુ પ્રોગ્રામ ચા પાઈ દે. બોલો મને કે પી જાઓ, ગળું ગળું ઠાર પડે ને. મારે થોડી ઘણી તમારે સામે આનંદ કરાવવો છે, કારણ કે આજ બીજું કોઈ છે નહીં. હું કીર્તિદાનભાઈ, હું બોલો પાછા કીર્તિદાનભાઈને રજૂ કરી, કીર્તિદાનભાઈ પાછા મને રજૂ કરશે. માયાની કીર્તિ, કીર્તિની માયા, માયાની કીર્તિ, કીર્તિની માયા. કાં માણસની પાસે કીર્તિ હોવી જોઈએ ને કાં માણસ પાસે માયા હોવી જોઈએ. પણ માયા ને કીર્તિ બે ભેગું થઈ જાય ને તો જ માનવાનું ભગવાન સોમયાનાથની દયા. નહીતર જ્યાં સાહેબ જો કીર્તિ છે ત્યાં પાછા પૈસા નથી, ઘણું સારું કરવું પણ કે કાંઈ છે નહીં. અને અમુક પાસે રૂપિયા છે તો કીર્તિ નથી, એ રૂપિયા ક્યાં બગાડે એ ખબર નથી એને. પણ જ્યારે કીર્તિ ને માયા એ બે જ્યારે ભેગું થાય છે, માણસ પાસે સંપત્તિ અને સંસ્કાર બે આવી જાય છે, એનો પછી કોઈ પલ્લો ના પકડી શકે. હવે દીકરા તું બેહી જા, ઘડીક વાર બેહી જા હેઠો બેટા, એ તારા તારા છે, એ પૈસા તારા. હો હા, એની તારા.
હા, સોમનાથ દાદા ની પ્રસાદી સમજીને લેતો જા. હા, બેસી જા, ત્યાં બેસી જા. વીઆઈપી તું આજ અમારો. પૂંજી બાપુ ઘણીવાર કહે કે ઘોડિયામાં સૂતેલા બાળકને નાનું ન સમજતા દુનિયાની મહાન હસ્તી હુતી છે. સાહેબ કાયલ હવાનો દાખલો લઈ લઈ. આપણું ઉનાથી થોડાક તમે ઉત્તર દિશામાં જાઓ એટલે ગીરગઢડા, ગીરગઢડાથી થોડાક ઉગમણા જાઓ એટલે દોણેશ્વર મહાદેવ. એ દોણેશ્વર મહાદેવનું નાનું એવું નેહડું બાજુમાં. એ નેહડાના એક ઝૂંપડામાં બરોબર બપોરનો ટાઈમ છે. એક બાજુ ભગવાન સૂર્યનારાયણનો તાપ તપે છે અને એક બાજુ સુલાનો અગ્નિનો તાપ લાગે છે. એ ઝૂંપડામાં બેઠી બેઠી માં છે, એ રોટલા કરે છે. એક રોટલો તાવડીમાં છે, બીજો રોટલો પીંડો એમ કહેવાય કે હજી હાથમાં છે. અને એવે ટાણે એનો 7 વર્ષનો દીકરો, એક હાથમાં કટાર છે અને 7 વર્ષના બાળકને જેથી આંખમાં ક્રોધ આવે એ રૂપક કેવું થાય કે નાના હાપના કણાને કોઈ પૂંછડી ઉપર પગ દીધો હોય અને જેવી રીતે સાપોલિયું છે એમ કહેવાય ફૂફાડો મારે, એવી રીતે 7 વર્ષનો દીકરો હાથમાં કટાર અને પોતાની માની દાઢી આમ પકડીને એટલું કીધું, માં. માએ આમ છોકરા સામું જોયું તો તપેલ ત્રાંબા જેવી આખું થઈ ગયેલી દીકરાની. દીકરા, માં મને દીકરો નો કહેતે. શું બોલેસ તું? કે માં તો મને જવાબ દે, મને ખબર છે. હવે હું તને પૂછવા જાઉં આનાથી બીજી જગતમાં બીજી ગાળ ન હોઈ શકે, પણ હું તને માં પૂછું છું કે મારો બાપ કોણ છે? તું મારા બાપનો પરિચય કેમ નથી આપતી? અને અત્યારે મારા ભેરુડા ભેગો નદીના પટમાં રમતો હતો અને મને મારા ભેરુએ મેણું માર્યું. સાહેબ 7 વર્ષનો દીકરો મેણું ન ખમી શકે ને, અને માં સુધી પહોંચી જાય કે માં તું મને કે મારો બાપ કોણ છે? હવે મારથી મેણું સહન નથી થતું અને હવે જો નામ નહીં આપે તો આ કટાર મારા પેટમાં નાખી અને મારા પ્રાણ કાઢી નાખીશ. અને એટલી જ વારમાં માએ લોટનો પીંડો જે હતો એ કાથરટમાં નાખ્યો અને છડાપ કરતી ઠપાટ મારી અને એક હાથમાં એમ કહેવાય કે લોટના પીંડાને ઘા કરીને બીજા હાથે એમ કહેવાય છોકરાના હાથમાંથી જમિયાનો કટારનો ઘા કરી નાખ્યો અને બાવડું પકડ્યું અને દીકરાને એટલું કીધું કે હવે તારો બાપ જોવે છે ને તારે હાલ તારો બાપ દેખાણો. સાહેબ બપોરને ટાણે જનેતાએ દીકરાનું બાવડું પકડીને ન્યાળી ચડપ જેથી ડગલા માંડ્યા અને અહીંયા આવીને ભગવાન સોમયાનાથની ધજા ફડાકા મારતી હતી એની સામે નજર સીધી અહીંયા દી હાથ નીકળેલો. સાહેબ આ બરોબર એમ કે ભાઈ આરતીની વાટું ચડેલી, નગારે ઘા થયેલા, ઝાલરના ઝણકારા થયેલા, શંખના નાદ થયા અને એવે ટાણે કીધું કે દીકરા કહેશો ને કે મારો બાપ કોણ છે? તારો બાપ સાંભળી લે, આ ભગવી ધજા ફડાકા મારે ને એ તારો બાપ છે. તેથી સાહેબ દીકરા એટલું કીધું માં માફ કરજે, આ ભગવાન સોમયોનાથ છે કે હા તાકે મારા એકનો બાપ નથી, તો આખા જગતનો બાપ છે. એ મારા એકનો બાપ નથી માં, એ આખા જગતનો બાપ છે. તું વાતને ચોર નહીં, મને બીજે રસ્તે ન ચલાવ. હું મારા બાપનું પૂછું છું, તારા પતિનું પૂછું છું, મારા બાપનું પૂછું છું. હા બેટા, હું એટલે જ લાવી છું તને. હવે ઈ તો તને ખબર છે ને કે આ જગત આખાનો બાપ છે. હા તક તો સાંભળી લે બેટા, ઈ જગત આખાના બાપને જેદી લીલા માથાની જરૂર પડી હતી ને, ઈ આ જગત આખાના બાપ હાટું પોતાનું માથું મૂકીને હાલતો થયો ને. આ હમીરજી ગોહિલ તારો બાપ છે, જો આ પાળ્યો રહ્યો એનો. આ તો બેટા બાપને છેડે કેડો, ઈ કેડે દીકરો ન વયો જાય અને તું તો મારા બુઢાપાની લાકડી છો અને તું મારથી દૂર ન વયો જાય અને બાપને કેડે વયો ન જા, એટલે મેં તારા બાપનું નામ છુપાવ્યું હતું. બાકી હાલ હવે તારા બાપને પાળીએ, આપણે બે દર્શન કરીએ. અને સાહેબ કહેવા ગયો કે પાળિયાની માથેલી તેદી બાઈ છે એ પોતાના ઓઢણાથી આમ કહેવાય ધૂળ ખખેરતી હતી અને પાળિયાને અડીની બાઈના એટલા બધા આહુડા, કારણ કે ઘણા વર્ષે આવી પાળિયા પાસે દીકરાને મોટો કરવો તો વેગડા ભીલને નેહડે રહેતી હતી. અને સાહેબ 18 વરણે આમાં બલિદાન આપ્યા છે. આ હમીરજીનું ટેચ્યુ જોઈને એની અંદર અનેક પાળિયા છે. એ પાળિયા એવા છે કે એમાં 18 વરણના પાળિયા છે.
એ પાળિયાને વંદન કરતા કરતા સાહેબ એ બાઈની આંખમાંથી એટલા બધા આહુડા પડ્યા કે પોતાના આહુડાથી પાળિયાને અભિષેક થઈ ગયો સાહેબ આહુડાનો. અને કવિદાદને લખવું પડ્યું સાહેબ. આપણો આ ધરતીના કવિદાદ, આ હિરણ નદીને કાંઠે રહેનારો આપણો કવિ પદ્મશ્રી કવિદાદ બાપુ એ લખે છે, ગંગાજી કે બોલ્યા જમનાજી ના બોલ્યા નિર્ગંગા મન થી નાવો અનમતી હાજે ઓલી નમણી વિજોગણના ઉના ઉના હુડાથી નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જગન જાપમાં વાઘામાં નથી બીટળાવું. સાહેબ આ દેશનો યુવાન એમ કહે છે કે હું હાથમાં માળાનો બેરખો લઈ લઉં તો અખિલ બ્રહ્માંડના માલિકને ધરતી ઉપર આવવું પડે. આ દેશનો વાણીઓ અને શેઠ સગાળ છે એમ કહેવાય કે એક વ્રત લઈને બેસી જાય તો બિલખાના જાપામાં અખિલ બ્રહ્માંડના માલિકને સાધુનો વેહ ધારણ કરીને આવવું પડે એની પરીક્ષા કરવા માટે. જલિયાણ જોગી અને વીરબાઈ છે એ ટેકલીન બેહી જાય કે અમારા વીરપુરના જાપા માલિક કોઈ જમ્યા વગર ન જાય. આવી ટેકલીન બેહે ને અખિલ બ્રહ્માંડના માલિકને સાધુ થઈને પંગતમાં જમવા આવવું પડે. ત્રણ થી આ પૃથ્વી હાલે છે એટલે જ આપણે 11 લાઈનના 3 તાર હોય. કવિએ જનેતાને ઠપકો આપ્યો. બાપુજીને બહુ ઓછું કીધું છે. જેટલા દુહા બન્યા છે જેટલા કાંઈ તો એ વધારે માં ઉપર કવિઓએ જનેતાને ઠપકો આપ્યો કે હે માં જનની જણી તો કા ભગત જણી કા દાતાર અને કા સુર નહીતર રેજે વાંજણી. ગાંઠનું ખાંડ ગામની આખ્યા થતા હોય એવા નહીં. છોકરા ગામના નહીં કાંઈ કામના ખોટી બદામના મોકલો આમના જ નીકળે આમના.
આપણે આમ મૂકીને આવ્યા હોય તો મેળામાં આટા મારતો હોય બોલો. પણ હું તો માતાઓને કહું છું, માતાઓને પિતાઓને બેય નહીં, કે બાળકોની હાજરીમાં ઘરે કાંઈ બીજું નો, કારણ કે એ તરત ચેકઅપ કરશે. અત્યારે આ 2 વર્ષનું થાય એ લોક ખોલતું થઈ જાય મોબાઈલમાં. ઘોડિયામાં હું તો અને માવું તે વળી કાંઈ નહીં, એને ન રમાડવું હોય તો મોબાઈલ પકડાવી દે. આપણે કે પણ એને મોબાઈલ શું કામ આવો, કે રહેતો નથી, પણ એ તો આપણે સમજીને પ્રોગ્રામ રખાય. જે હોય ને મોબાઈલ પકડાવી દે, મારું ઓલું મોબાઈલ થઈ જાય. એનું તમે 5 વર્ષ એવું જતન કરો તો આ દેશમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. હો સાહેબ, આ દેશ વૃદ્ધાશ્રમનો દેશ છે જ નહીં, આ દેશ તો આશ્રમનો દેશ. હમણાં બાપુ પાસે ગુણોદભાઈ શાહના જમાય એ હમણાં આવ્યા સાહેબ, એક લીટીના વાક્યો બહુ સરસ લખે. એને હમણાં એક વાક્ય સંભળાવ્યું હજી 15 દી પહેલા, બહુ સરસ વાક્ય છે કે એક માતાએ એમ કહ્યું કે મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. એક દીકરાએ એમ કહ્યું કે મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો, જે દીકરાને મેં અનાથ આશ્રમમાંથી લીધો હતો. સાહેબ, સંપત્તિ કેટલી રળોઈ જરૂરી નથી, સંસ્કાર કેવા પરિવારને આપો છો એના ઉપર આધાર છે. એટલે કવિઓએ જનેતાને ઠપકો આપ્યો કે હે માં, જનની જણ તો કા ભક્ત જાણ, કા દાતાર. ભક્તોને જરૂર પડે આવી દાતારીની, અને ભક્તોને દાતારને જેદી જરૂર પડે, કોઈ વિધર્મીઓ જેદી એને હેરાન કરે ત્યારે ધર્મ હાટું પોતે એમ કહેવાય સૈનિકમાં ભરતી થઈ જાય, પોલીસમાં ભરતી થઈ જાય, આવા વીરવર પુરુષને જન્મ દે. આ સાહેબ તમે કલ્પના તો કરો, કલેક્ટર સાહેબ ને બેઠા આખા જિલ્લાના વહીવટ વ્યવસ્થા કરવાની, બધાને હાંસવાની. અમારો ભૂરો સાહેબ દૂધ ભરતો અને ભાવનગર કલેક્ટર સાહેબ નો દૈન્યું ભરે. એમાં એક વાર રવિવાર છે ને સાહેબ હમણાં છોકરો કઈક પટાવાળા કઈક કામ કરવા વાળા તે હાજર નહીં હોય, અને ભૂરો અમારો પાછો ઓલો રાજદૂતે પંપુડું રાખે, પંપ કરે એટલે ખબર પડે દૂધ વાળો આવી ગયો. સાહેબ ને એમ છું કાઢો ને ભૂરા ને હું મળતો આવું, તો સાહેબ તપેલી લઈને આમ ઉભા રહ્યા. તા તો ભૂરો હજળ, હા ભૂરા સામે કલેક્ટર સાહેબ તપેલી લઈને. સાહેબ તો દૂધ લઈને વેચ્યા, ભૂરા કઈ કામકાજ નથી ને બેઠા, કે ના 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 સાહેબ કામ આપણે હશે તો કહેશું, હશે તો કહેશું. હવે સાહેબે કીધું નહીં કામ હોય કહેજે. પછી તો ભૂરો છૂટા છે રાજદૂત મળ્યો આખવા સાહેબ, જે હોય ને અડાડી દે, અને પાછા જેને હોય ને કહે કામ કલેક્ટરનું સાહેબનું કામ હોય તો ભૂરાને મળો. તો ગામે કીધું કે ભાઈ અમારે કામ નથી, તારા છોકરાને નોકરીએ ચડાવી દેજા. ભૂરો ઓફિસે ભોગ્યો, ચીઠી ગઈ ત્યાં ભૂરાભાઈ મળવા આવ્યા છે. સાહેબને શું કે આ બધા વિશે ભૂંડા લગાડશે, પેલા ભૂરાભાઈને જ મોકલી ગયો, બીજાને પછી મળશું. અને ભૂરો ગયો અંદર, આવો ભૂરાભાઈ આવો, બોલો શું કામ હતું કાંઈ? હા સાહેબ છોકરાને નોકરીએ ચડાવવો. કેટલું ભણ્યો? નિહાળે નથી ગયો. તો કે એને તો ભણવું પડે, એને ભણવું પડે બેટા. અને છતાંય તે ન ભણ્યો હોય તો આપણે અહીંયા ઘણા એવા કામ હોય લઈએ કે, પણ હજી નાનો છે એટલે હજી એની ઉંમર છે એ 22 વર્ષ 23 વર્ષ થાય પછી તક તો મને નોકરી રાખો. પણ તારા તો 55 થયા, તને તો પેન્શન મળે, તક તો પેન્શન આપો. અરે કે પણ બેટા પેન્શન તો નોકરી કરી હોય તો મળે ને, તક તો છોકરાને નોકરી આપો. કે પણ છોકરો નાનો છે, તક મને નોકરી આપો. તક પણ તારી ઉંમર મોટી છે. સાહેબ કેન પસાડીને વહી આવ્યો, નો દૂધ ભરવા ગયો, બીજે દિવસે નોકરી નથી દેવી, પેન્શન નથી દેવું. હવે આ અભણાયરે ધંધો કરવો કેમ? આવા બધાને આખા જિલ્લામાં હાસવવા આ કઈ નાની માના ખેલ નથી સાહેબ. પણ જનની જેણ તો ભગત જેણ, કા દાતાર કા સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. એટલે બાળકોની હાજરીમાં કોઈ વાતું ન કરવું. અને એમાં સાહેબ સુધરેલા માણસો બાથે ને બે માણસ, એ તો સાંભળવા જેવું હોય. આમ જો કે ફડાકા ન બોલાવે, આપણે ગામડામાં તો ફડાકા બોલાવી લે, હવે તો હામું બોલી. અને સુધરેલા માણસો આપણે સૌરાષ્ટ્રની વાત જ નથી, હું આફ્રિકાની વાત કરું છું. સુધરેલા માણસો બાદ બે માણસ ઝઘડતા હતા, બે તમે જાવ કૂતરા જેવા છો. તો ઓલી બેન કે, ઓલી બેને કીધું ને કૂતરા જેવા, તો ઓલા બેન ને હું કે તું પણ કૂતરી જ છો. નહીં તમે કૂતરા છો, નહીં તું કૂતરી છો. તો છોકરા બોલ્યા હે બાપા તો અમે ગલુડા ને.
બાળકો મોઢે ન બોલાય સાહેબ. મારો કહેવાનો અર્થ કે આ દેશનો યુવાન હાથમાં હથિયાર લઈ લે તો દુશ્મનોને ગાંજા ગગડાવી શકે. અને એટલે અમારો કવિ લખે છે કે હમીરજી પાળજો શું કહે છે? ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટલાવું. બેટણે બાપના મોઢાન ભાળ્યા એવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. 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 ઘડવૈયા મારે ઠાકોરજી. વાત એ છે કે માણસ વિચારે એને પોતાને કરવાનો છે મારે શું કરવું છે. મિલિટરીમાં જે યુવાનો ભરતી થાય એનો પગાર કેટલો છે એ ખબર છે આપણને. તો એટલા રૂપિયા તો એ અહીંયા કોણી મારીને કમાઈ શકે મહિનાના. પણ નહીં, પરમાત્મા એ માટે એને મોકલ્યો છે. આપણને જે કઈ જવાબદારી મળે છે ને ઈશ્વરે નક્કી કરીને મોકલેલા વ્યક્તિઓ છીએ આપણે. અમને બોલવા મોકલ્યા છે, કીર્તિદાનભાઈને આવું ગાવા માટે મોકલ્યા છે. એ પોતાના શબ્દોથી, પોતાના સુરથી, પોતાના ગળાથી સમાજની સેવા કરે છે. આ ભાઈઓને તબલા માટે મોકલ્યા અને મંજીરા માટે મોકલ્યા. નકર આને નહીં થતું હોય કે હું ક્યાંક વગાડું. સાહેબ આ ખરેખર મંજીરું છે, અઘરામ અઘરું છે વાદ્ય. જીવના જોખા મારે વગાડવું પડતું. આખા સ્ટેજ ઉપર ઘણા બધા કાર્યક્રમો થતા હોય તો સાહેબ અનેક વાદ્યો છે. તબલા, ઊંગો, તુંગો, ડ્રમ, ઢોલક, પખાજ, કેટલાય સંગીતના સાધન. પણ એમાં અઘરામાં અઘરું હોય તો મંજીરું. ધ્યાન ન રાખે તો એના ટકામાં લાગે. મોજમાં આવી જાય બાજુવાળાને ડી જાય. આ કોઈને ન વગાડે ને એમાં મધરું મધરું રણઝણાટી બોલાવે. અને સાહેબ પાછું આ કીર્તિદાનભાઈ કારક તો 2 કલાક જે ઝણઝણાટી બોલાવતા હોય એ આમ જેમ આમ કરતા હોય. આનાથી મોટા યોગા નહીં હો. ભલે રામદેવ બાબા આપણા મહાન છે યોગ, પતંજલિ યોગ ખૂણામાં પડ્યું હતું સાહેબ. એને જગતના ચોકમાં મૂકીને વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા. એ મહાપુરુષને પ્રણામ. પણ મંજીરા ન વાગે. આવે લ્યો 5 મિનિટ વાગે નહીં બજેગા. પણ મૂળ ધ્યાન એટલું રાખવાનું કે આ વાદ્ય જે છે એ લગ્ન પછી શીખવું. લગ્ન પહેલા શીખાઈ જાય પછી વ્યવહાર ન થાય. જોવા જાય ને હામાવાળા પૂછે કે તમારો મૂર્તિઓ ધંધો શું કરે શું કેવું. અમારે આને વહેલા શીખાઈ ગયા. અને આ કાનો લગ્ન પછી શીખ્યો. આ કાનાભાઈ ને અને આ ખેમરાજભાઈ ગઢવી બેને તાળવીના ગળાથી વધાવો. અમારા ખેમરાજભાઈ આ વહેલા શીખી ગયા. હજી નથી મેળ આવ્યો. અમારા જીતુ અને રોહન બે તબલામાં સંગત આપે છે. તાળવીના ગળાથી વધાવો. સચિન, આ જેમ ઓલો સચિન તેંડુલકર ક્રિકેટમાં ધબધબાટી બોલાવે એને બેન્જોમાં. અને એમના પિતા સાહેબ બેન્જો બનાવે છે. અને જેને એમના પિતા બહુ જૂના બેન્જો વાદક અને પૂજ્ય મોરારી બાપુના હસ્તે એમના પિતાને
સંતવાણી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. એટલે સચિનને પણ તાળીઓથી વગા. અને આ સરસ મજાનું સિંગુડા સાઉન્ડ, આ સિંગાળા સાઉન્ડને પણ દર વર્ષે અહીંયા આપણી સેવામાં હોય છે. તો સિંગાળા સાઉન્ડને પણ તાળીઓના ગગડાથી વધાવો. વિડીયોને આખી ટીમને તાળીઓથી વધાવો. આ છોકરાને તાળીઓથી વધાવો. હા, ઓલા એ કરે એને તાળીઓથી વધાવો. અરે સાહેબ, આ યોગા હકે કરો, યોગા આવડે તો કરાય, નકર કાંઈ ભગવાનના શરીરને વળ ખાવા નથી આપ્યું. ઘણા તો હવારમાં બેસી જાય, હુપ 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 કરવું. હમણાં એક ભાઈના ખરેખરે અમે ગયા ને, એક ભાઈના દાદા ગુજરી ગયા, એટલે અમે ખરેખરે ગયા. એટલે આપણે ખરેખર જાય એટલે પૂછીએ ને કે ભાઈ કેમ કરતા તમારા દાદા ગુજરી ગયા, આપણે પૂછવું જ પડે. એટલે અમે ના જઈને પૂછ્યું કે કેમ કરતા દાદા ગુજરી ગયા. મને કે યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગમાં તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે મેં કીધું હોય? મને કે હોય નહીં, તેણીથી પહેલાં અમે જ બાળી આવ્યા, શું હોય, વયા ગયા. અરે મેં પણ યોગા કઈ રીતે? મને કે ભાઈ હકીકત કહું તમને, એ હમણાં મને કે રામદેવ બાબાને રવાડે સીડ્યા હતા. રામદેવ બાબા સવારમાં 5:30 લાઈવ થાય એટલે અમારા બાપાએ ટીવી સામે આસન નાખીને બેસી જાય, અને જેમ રામદેવ બાબા કહે એમ દાદા ચાલુ કર્યું. તો એકવાર બેઠા હમણાં, એટલે દાદા સામે રામદેવ બાબાએ કીધું, તે દાદાએ કર્યું, તો મને કે કફ નીકળ્યો. બાયુએ પોતા માર્યા કે પણ હું કામ અહીંયા બડખા કાઢો છો, તાકી યોગ ના છે કે તમે અમને યોગે જ મળ્યા છો. પછી કે રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવીએ. હવે કે મારે ભાઈ દાદાના હરિયા પગના ટાટિયા જે છે પગ એ સેન્ટિંગના હરિયા જેવા વાળા વળે નહીં, પણ તોય કડાકો બોલાવીને ટાટિયા વાળી નાખ્યા. પદ્માસન લગાવી લીધું. પછી રામદેવ બાબાએ કીધું કે હવે ટટ્ટાર બેસો, એટલે દાદા ટટ્ટાર થયા. અને પછી કીધું ઊંડો શ્વાસ લ્યો, અને દાદાએ ઊંડો શ્વાસ લીધો, પણ એટલો બધો ઊંડો શ્વાસ લેવાઈ ગયો તે આખું બંધ થઈ ગયું, અને સામે લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વયો ગયો. જે ફાવે એ ધંધો કરાય, કરતા હોય શું કીજીએ ઓર ન કીજીએ કબ, નહીતર માથું ઉયું જાય હેવાળમાં, માથે રે બે પગ. ખરેખર કરતા હોય એ જ કરાય ને. અને જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. મેળાનો ઢોલ જુદો હોય, લગ્નનો ઢોલ જુદો હોય, મેળામાં જાય માણસ જુદો હોય, દર્શને પાછા એના મેળામાં દર્શને જાય તો પાછા શિસ્તમાં આવી ગયા હોય. જો તમે આપણે આપણા પોતા ઉપર વિચાર કરીએ, સમય આવે એટલે આપણે કેટલી શિસ્તમાં ફરી જાય. અને આના હાથ જ્યારે અત્યારે ભલે આ તોફાન કરતા હોય, બોલતા હોય કે રાયડું નાખતા હોય, પણ એ લગ્નમાં માંડવામાં કેવાય એ ડાયાથી ફેરા ફરતા હતા. એ ના એ ફેરા ફરતા. એક વરરાજાનામાં ફેરા ફરતો હતો ને કીર્તિભાઈ, પા ફેરો ફેર્યો ને, પા ફેરો એટલે ખેતરપાળ આવે. આ જે પૈણા એ બધાને ખબર હશે. ખેતરપાળ આવ્યો એટલે આપણે ગોર બાપા ઉભેલા કંકાવટીને ચોખા લઈને. ગામડાની મજા જુદી છે. આમાં ગોર બાપા ઉભા હોય ટેસ્ટથી, ઝીણી ઝીણી હોપારી સાવી રહ્યા હોય. હર ગોર બાપા કે ઓમ શુભ લગ્ન મંડપ જાય, વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે લ્યો ગોર દાદા 100 રૂપિયા, તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. વિધિમાં ફેર નહીં કે આલ્યો દાદા બીજા 500, પણ એ મુદ્દો રહેવા ગયો. આપણે 2 અડાડીએ પણ વરરાજાને રહેવા ગયો. એટલે ગોર બાપાને શું થયું કે અણવરને જ આ કામ કરવાનું હોય ને, પગમાલી બૂટ મોજા કાઢવાના, એટલે કે વરરાજ અણવર થોડોક અડક લાગે કે એને નહીં કાઢવા હોય એટલે આવું કરે. એટલે કીધું નહીં અણવર, તમારે અણવર છાપેલા વિચાર કરી લેવો પડે. આ બધું કામ બાપા અણવરને કરવું પડે. માટે વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. ઓલા પાછું કાનમાં કીધું દાદા 1000 આલ્યો, પણ એ મુદ્દો રહેવા ગયો. વરદાદા કે નહીં ભાઈ, દાદાએ વટ ઉપર ગયા. વિધિ તમારે અંગૂઠો અડાડવામાં વાંધો શું છે? ઓલો કે અમારે કાંઈ વાંધો નથી, પણ હજી સુધી અમે વેવાઈને ખબર પડવા દીધી નથી, અને તમે ખેતરપાળને શું કામ ખબર પાડવા માગો છો? ગોર દાદા કે શોખવટ કરો તા કે અંગૂઠો જ નથી. એ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી વરરાજો અમારો રેડી છે. અને એમાં આ ઓણ તો બાપ સાહેબ લગ્ન એટલા છે મારા હમ, જેટલું માવઠું છું એટલા જ પાછા લગ્ન છે. અને અમુક વરરાજા તો ઉગી ગયેલી માંડવી જેવા હતા, તોય લગ્ન થઈ જવાનું. જેમ તેમ છું કોરોનાની દાજ ઓણ કાઢી બધાય. અમે તો આ પ્રોગ્રામમાં જતા હોય ને ત્યાં હોટલે ઉભા રહી ત્યાં તો 2-3 ગાડીઓ ત્યાં ગજરા વાળી ઊભ્યું જ હોય, 4 વ્હીલ માથે ગજરા બાંધ્યા હોય. અને આપણે અંદર ડોકાઈ ને વરરાજાને કન્યા બે બેઠા બેઠા ગુલ્ફી ખાતા હોય. હું કહું હું જમાનો આવ્યો છું. ખરેખર આવડા અત્યારે ટાઈમે પરણ્યો મારા. આ પૂછવા વડીલોને પેલા જે પૈણ્યા એને તાણીમાં પૈણ્યા ડોહા,
એક કોટે 4 જણા પૈણ્યા છે. ઓલાનો છોકરો પણ તમારે અંગરખો આપો ને અમારા છોકરાનું લગ્ન છે, હાવ તાણ. એને બદલે અત્યારે રાજા મહારાજાઓ પાસે બગ્યું નથી એવી અત્યારે ભાડે મળે. બોલો, અંગ્રેજો જે લુગડા કપડા પહેરતા ને એ તો એવા તો બેન્ડ વાજા વાળા પહેરે. આપણા ગોઠણ સુધી બુધ ને માથે ટોપા ને ધમક એ હમણાં આવતો હોય ને તો આપણે સલામ મારવાનું મન થાય. ત્યાં તો ફૂંપડું કે તારે ખબર પડે આ તો બગાડવા વાળો. કેવા ડેકોરેશન આવ્યા, ફટાકડા ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય આકાશમાં, પાછું વેવાઈનું નામ લખાયેલું હોય તો ખુરુદ્દીન બધું કરી જાય પાછું. કેવા લગ્ન! સમય સારો છે, મારો કહેવાનો અર્થ એ છે. પેલા સોમનાથ ઘણું આવવું હતું, પણ શેમાં આવવું? આજે ભગવાને આપણી ઉપર સુખના ખટારા ઠલવી નાખ્યા. જેટલા માણસો છે એટલી ગાડીઓ થઈ ગઈ છે. બસ ઘટે છે એટલું કે આપણી અંદરથી ઈર્ષા વહી જાય, જ્ઞાતિ જાતિના વાડા વયા જાય. બસ સંકલ્પ લઈએ ભગવાન સોમનાથના સાનિધ્યમાં કે અમે ગુજરાતને સ્વચ્છ રાખશું, અમે કચરો નહીં પાડીએ, અને અમારી અંદર કચરા રૂપી જે વિચારો છે એનો અમે ત્યાગ કરશું, અને અમે 18 વરણ એક થઈને જ્ઞાતિ જાતિના વાડા મૂકીને અમે ગુજરાતી બનશું, અમે ભારતીય બનશું. આટલો જ વિચાર ઘટે છે. ઈર્ષા માણસને મારી નાખે છે. 4 વસ્તુ કંપની ફિટિંગ છે, આપણો જન્મથી આરે આવે. ઈર્ષા, ક્રોધ, દરેક જીવને, માણસને એકને નહીં, દરેક જીવને ઈર્ષા, ક્રોધ, વટ અને વળ. નકર ખૂટિયા શું કામ બાંધે? હે ભાઈ, ખૂટિયાને કઈ વેચવું છે? કેવા બાંધે? કારણ કે કંપની ફિટિંગ છે. કાકીડા વાડીઓમાં બાંધે છે, કીડીયું કણ હાટું બાંધે છે. અરે બધાયનું છોડો, આપણી પોતાની વાત કરો સાહેબ. કે માં એક બાળકને જન્મ આપે અને ઈ બાળક છે 2-3 વર્ષનું થાય, અને માં બીજા બાળકને જન્મ આપે ત્યારે ઓલા બાળકને થોડુંક આખું કરે, ઢગાને. નાના બાળકને વધારે ધ્યાન દે, પણ એ નાના બાળકને ઘોડિયામાં નાખવા જાય તો ઓલો ઢગો પેલા ઘૂસી જાય છે. આ હગા ભાઈથી તો ચાલુ થયું છે. આ કોણે એને શીખવાડ્યું છે? નહીં, ઈ કટોરામાં હું જ જમીશ, ઈ જબલું હું જ પહેરીશ, ભાઈ નહીં. અને આ બધું માણસ કાઢી શકે. પછી એ ક્યારે કાઢી શકે? કે આવા મહાપુરુષોનો સંગ થાય, આવા મહાન તીર્થોના દર્શન થાય. આ દર્શને આવવાથી આ બધું નીકળે તો જ દર્શનનું ફળ મળ્યું. માની લેજો. આ ભગવાન શિવ શું કામ પૂજાય? આખું ફેમિલી ફૂલ હો. બધાય ભગવાનનું ફૂલ ફેમિલી નથી પૂજાતું. દીકરો ગણપતિ પૂજાય, કાર્તિકી મહારાજ પૂજાય, માં ભવાની પૂજાય, મહાદેવ પૂજાય. ઈ તો પૂજાય, પણ એના ઘરેણાય પૂજાય. એ પૂજાય છે ક્યારે? મહાદેવ પેલા ઈ શીખવે છે કે તમને કોઈ તમારો વિરોધી લાગતો હોય ને, ઝેરીલો લાગતો હોય ને, એને અહીંયાનો હાર કરીને રાખો. શું કામ તમારથી એને આખો કરો છો? એ ઝેરને કંઠમાં રાખો. તમે કોઠામાં ન ઉતારો ને તમે ઝેરીલા ન થાવ. ત્રીજી વાત, સાપને ઉંદરને કોઈ દી ભળે? રહેને એક મંદિરમાં ભેગા. મહાદેવ ઈ શીખવે છે કે જાતિ જ્ઞાતિ મૂકો, નાના મોટાનો ભેદભાવ મૂકો. નકર સાપ ને ઉંદર બી ભેગા રહીએ કે તો ગણપતિ મહારાજનું વાહન ઉંદર અને ભગવાનની ડોકમાં સાપ. હવે નંદી ને હાવજ, આપણે તો આ ગીર સોમનાથ છે, ગીરના માણસો છે, આપણે ખબર છે કે બળદને ને હાવજને ભળે કોઈ દી? તો એને બદલે ભગવાનનું વાહન નંદી છે અને ભવાનીનું વાહન સિંહ છે ને એક મંદિરમાં ભેગા. આ બધું કરવા બે ઘણી વાત છે, મોર ને બધું. પણ જ્યારે મહાદેવ પાસે, ભગવાન સોમનાથ પાસે આવો તો એ ચંદ્રને જો શ્રાપમાંથી મુક્ત કરી શકતા હોય તો આપણને કેમ ન કરે? પણ ઈ જો આપણામાં વયું જાય, આપણામાં ઈર્ષા વહી જાય, આપણામાં એકતા આવે, જ્ઞાતિ જાતિ વાત છૂટી જાય, અને એકતા આવે અને સત્ય આવે ને હકારાત્મકતા આવે, ત્યારે જ માની લેજો હું સાચો સોમનાથમાં દર્શને આવ્યો છું. અને એ ભગવાન સોમનાથના મેળામાં 10-10 લાખ માણસ મેળો માણ્યો હોય. આખા વર્ષના કેટલા યાત્રિકો આવે એની ગણતરી તો મારી પાસે નથી, પણ જો આ મેળાના જે અંદર જો 10-12 લાખ માણસ 5 દિવસની અંદર દર્શન કરીને વયું જતું હોય, મેળો માણીને વયું જતું હોય, તો એ કેવલ મેળો જ કર્યો માની લેજો. પણ આ સંકલ્પ સાથે ઘરે જઈએ કે હું મારા ગામને ગોકુળિયું બનાવીશ. ભૂતપૂર્વ આપણા ટ્રસ્ટી કેશુ બાપા, એને પણ જે તે સમયે ગોકુળ ગામ યોજના મૂકેલી, આપણા મુખ્યમંત્રી હતા ત્યારે.
એ બધું કરવાનું આપણે. મારો કહેવાનો અર્થ એ છે કે આવા મેળાવડા હોય અને આવી જાહેર જગ્યાએ જ્યારે ભેગું થવાનું હોય ત્યારે 5 વિચાર હારા લઈને જઈએ અને એ વિચારો ગામમાં કહીએ કે અમે મેળામાં ગયા ત્યાંથી અમને આ વિચાર આવ્યો, અમે આ સંકલ્પ કર્યો, તો જ આ મેળાના ખર્ચા છે ને મારા બાપ એ વસૂલ થશે અને આપણે મહાદેવ પાસે આવ્યા એ સાર્થક થશે. અને આજે થોડાક દી પહેલા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાને જે અયોધ્યામાં ધજા ચડાવી અને ત્યારે એમણે કીધું કે 1847 થી 1947 આપણે આઝાદ પ્રાપ્ત થઈ, પણ સાહેબે કીધું કે આવનારા 2040 મારો દેશ ક્યાંક નોખી ઉર્જા લઈને આવી રહ્યો છે. એ ઉર્જા ક્યાં દેખાય છે કે આ નવી પેઢીઓમાં દેખાય છે કે એ ઉર્જાઓ કાંઈક આપણને લેશે. તો એ વિચારોને આપણે સાકાર કરીએ અને સારા વિચારોથી આપણે હાલીએ તો જ મજા આવે. નહીતર સાહેબ એક આવો મેળો અને મેળામાં મા દીકરો બે ફરવા ગયેલા, કેળાને કાંઠે મેળાના રસ્તાને કાંઠે એ માડીનું ઝૂંપડું, એ ઝૂંપડે માં રહેતી હતી નાનો દીકરો નાનો હતો ને એનો બાપ મોટે ગામત્રે વહી ગયેલો. માં છે એ પેટે પાટા બાંધીને મલકની દાડીઓ કરીને દીકરાને મોટો કરતી ને એમાં માણસો છે એ મેળે જતા હતા. એ માણસો જાય એમ કે પોતાના રૂડા કપડા પહેરી અને જ્યારે મેળે જતા હતા એમાં છોકરાએ કીધું કે માં આ બધા ક્યાં જાય? કે બેટા મેળો છે ને મેળે જાય છે, હાલમાં આપણે જાય. માની આંખમાં આહુડ આવી ગયો સાહેબ કે મારે મેળે તો લઈ જાવ પણ આને મારો સારા કપડા નથી મારી પાસે અને ઘરમાં એક ફગ્યું નથી, એક પૈસો નથી, હું આ છોકરાને મેળે કેમ લઈ જાઉં? પણ એમ થયું દીકરો વેન કરે ને હાલ ને હું ફેરવીને લઈ આવું પાછું. સાહેબ મેળામાં લઈને આવે છે આપણી મેળામાં જેમ જેમ આગળ વધતા જાય રમકડા ભાળે તો છોકરો એમ કે માં મને આ લઈ દે ને, માં મને આ લઈ દે ને. માં એમ કે અહીંથી નહીં બેટા આગળ જો હજી બીજા હશે, આગળ બીજા હશે. અડધો પોણો મેળો પૂરો થઈ ગયો, છોકરો વેન કરે માં મને આ ખવડાવ ને, માં મને આ રમકડું લઈ દે ને, માં મને આ ઢીંગલી લઈ દે ને. એટલે માં એમ કે નહીં બેટા જો આગળથી. એક શ્રીમંત માણસ સાહેબ એની પાછળ હાલ્યો આવતો હતો, એ પારખી ગયો કે આ માં પાસે પૈસા નથી, ગરીબ બાઈ છે. હાલ એને હું મદદ કરું. પણ જોજો આ ધરતીના સંસ્કાર કેવા છે, હોરઠની ધરાના સંસ્કાર કેવા છે. એ બેન ભાઈએ છે એ બેનને બોલાય, બેન ઉભા રહ્યો બેન. હા ભાઈ આ છોકરો ક્યારનો વેન કરે છે? કે હા ભાઈ ક્યારનો વેન કરે પણ મારી પાસે ફૂટી કોડી નથી. એ જ હું કહું તમને, એને લઈ જાઓ દુકાને, એને જે લેવું હોય એ હું દેવડાવું, હું પૈસા આપી દઉં. ત્યારે બેન એટલું બોલ્યા તમને પ્રણામ ભાઈ, તમને પ્રણામ, તમે કીધું એમ આવી ગયું. કે પણ બેન હાલો કે ભાઈ સાંભળી લ્યો, હું તું બેન ભાઈ તો આપણો પરમાત્મા હું તું બે જાણીએ, પણ હું તું બે દુકાને ઉભા હોય, મારો દીકરો રમકડું લે એના પૈસા તમે કાઢીને આપો અને દુનિયા કાલ જોવે તો મારે તારી ઉપર વાતું કેવી કરે, એની કરતા મારો દીકરો ભૂખ્યો ભલે રહે પણ મારી માથે હું લાંછન ન લાગવા દઉં. અને કહેવાય ગયો થોડીક વાર થઈ અને મેળામાં હાલ્યા જતા હતા ને એમાં કોઈ ઢોર વચ્ચે પડ્યું અને ભાગાભાગી થઈ, એમાં હાથમાંથી છોકરો છૂટી ગયો. એક દેશમાં બાળક વહી ગયું, બીજી દેશમાં માં વહી ગઈ. પણ ઓલા ભાઈનું ધ્યાન હતું છોકરા બાજુની, છોકરા બાજુ ભાઈ દોડ્યો. મેળામાં એમ કહેવાય નોખા પડી ગયા અને દીકરો છે એ રડવા મળ્યો. ત્યારે ઓલા ભાઈએ તેડી લીધો કે હવે મને મોકો મળ્યો છે, આ એકલા દીકરાને લઈ જાય અને હવે એને જે જોતું હોય આપી દઉં, એને લેવરાવી દઉં. એ દીકરાને તેડીને અને દુકાને લઈ ગયો. છાનો રહી જા બેટા, તારે જે જોતું હોય આપું, છાનો રહી જા. ત્યારે છોકરો એટલું બોલ્યો હતો કે મારે કાંઈ નથી જોતું, મને મારી માં ગોતી ગયો, મારી માં પાસે મારે જવું છે, મારી માં પાસે મારે જવું. આ જે સંસ્કાર જે આપણા રોપાયેલા છે ને બાપ, એ આ ધરતીની અમીરાત છે. સંપત્તિ ગમે ત્યાંથી મળે, સંસ્કાર ન મળે. ત્રીજી વાત, સંપત્તિ મૂકીને જવાની છે, સંસ્કાર હારે આવવાના છે. આ આપણા મેળા છે ને એ આ સંસ્કારના મેળા છે, એ જેવા તેવા મેળા નથી. અરે માણાનું બગડ્યું હતરી જાય. આજ રીતે એક છોકરો ખોવાઈ ગયો, બે માણા ફરવા આવેલા સાહેબ, બે માણા ફરવા આવેલા અને છોકરો ખોવાઈ ગયો. એટલે બાઈ મળી રડવા, ગમે ત્યારે મારા દીકરાને ગોતો. એક બાજુ દરિયો ઘૂંઘવાટા કરે છે, એક બાજુ માણસોની એટલી ભીડ છે, તમે મારા દીકરાને ગોતી ગયો, ગમે ત્યારે ગોતાવો. પોલીસ સ્ટાફને કીધું ભાઈ છોકરાને એલાઉન્સ કરાવ્યા કે આવા કલરની છડી પહેરેલી છે ને આવો બુસ્કોટ પહેરેલો છે ને આવો બાળક કોઈને મળે તો તાત્કાલિક અહીંયા મૂકી જાજો. સાહેબ 3 કલાકે છોકરો મળી ગયો.
છોકરાને લઈને એની માં મળી બોકા ભરવા, મળી ગયો મારો દીકરો. હવે એ માં સાની રહી, આ મળ્યો રોવા. ત્યારે પત્ની બોલ્યા કે હવે દીકરો જડી ગયો છે, હવે શું કામ રડો છો? ત્યારે એ બોલે છે કે દીકરો જડી ગયો ને દીકરો ખોવાણો એનું હવે હું નથી રડતો. કે તો કે તને જોઈ મેં કે માને દીકરા પ્રત્યે પ્રેમ કેટલો હોય એનું મને રોવું આવ્યું છે. કે 1-3 કલાક જો માની આગળથી એમ કહેવાય દીકરો આઘો થઈ જાય તો માં કેટલી રડે છે. આ માને દીકરાને કેટલો પ્રેમ હોય. કે હોય જ ને, દીકરા વગર માં કેમ રહીએ? કે એટલે જ મને રડવું આવ્યું. કે તું 3 કલાક જો એટલી રડી હો તો આજ પરિણે છે એ 7 વર્ષ થયા, અને 7 વર્ષ થયા તે મને મારી માથી નોખો કર્યો, તો 7 વર્ષમાં મારી માં ઝૂંપડામાં બેઠી બેઠી કેવી રડતી હશે. એટલે હવે આ મેળા માલી સીધું ઘરે જ આવવું છે. અને પછી એ દીકરાના વલોપા 3 કલાકનો હતો ને, એ કાયમ એમ કહેવાય ખાહુને પ્રેમ કરતી વાઈને કરી દીધી કે હું માં છું, એમ આ મોટી માં છે. સાહેબ, આ મેળા માણસને પ્રેમ કરતા શીખવાડે છે, એક થતા શીખવાડે છે, આધ્યાત્મિકતા બાજુ વાળતા શીખવાડે છે, લાગણીઓ બાજુ. કારણ કે આમાં કેટલા રખડો છો, આમાં કોઈ છે જ્ઞાતિવાદી, કોઈ કોણ નક્કી કરી શકે કે બાજુમાં કઈ જ્ઞાતિ બેઠી છે? અહીંયા મેળામાં જેમ મારા બાપ 18 વરણ એક રહ્યો છો ને, એમ હવના ગામમાં 18 વરણ એક રહેજો. અને ગામની અંદર તમારા ગામમાં જે મંદિર હોય એ સંકલ્પ લેજો. સોમનાથ બેઠા છો, એક સંકલ્પ લેજો કે હું ગામમાં હશ તો આરતી ટાણે મારું જે મંદિર નજીક હશે હું આરતી ટાણે 110% મંદિરે જઈશ. બાપુ વાતું થાય, મંદિરો ખાલી પીડ્યા ગામડામાં. ઓટોમેટિક નગારા લઈ આવ્યા, પૂંજારી એકલા ખકડાવે ને ઓલો નગારો ધમક કદમ ધમ ધમક કદમ ધમ. સંકલ્પ કરજો મારા વાલા, કારણ કે નવી ઉર્જા માણસ તો જ પ્રાપ્ત કરી શકે કે પોતે મંદિરે જાતો થાય. દી હાથમે હું ચોક્કસ આરતી કર્યા વગર હું વાળું નહીં કરું. હું ગામમાં હશ તો મંદિરે 110% હાજરી દેવા જઈશ, ભગવાનની પૂજા કરીશ. આ સંકલ્પ નહીં થાય ને તો એકલા મેળાથી કાંઈ નહીં થાય. મારો કહેવાનો અર્થ આઠેમ આવી નથી, નંદ ભાઈઓ કરી લે, પછી પાછો કૃષ્ણ ક્યાં જાય ભોજ્યો ભાઈ જાણે. શ્રાવણ મહિનો આવે એટલે બધા હર હર મહાદેવ હર હર મહાદેવ આખો મહિનો ભોળાનાથને એવા મૂંઝવી દે. અને શ્રાવણ મહિનો જાય પછી જ્યારે ક્યારે ગામના મંદિરે જાય નક્કી નહીં. પણ સંકલ્પ લેજો કે અહીંયા 18 વરણ એક બેઠા છે, એમ અમારી ગામમાં પણ 18 વરણ નાના મોટાનો ભેદભાવ છોડીને અમે એક રહેશું. અને દી હાથમે મંદિરે હશું તો ગામમાં હશું તો 110% મંદિરે ગયા વગર અમે વાળું નહીં કરીએ. આ સંકલ્પ સાથે આવા રૂડા મેળા, અને એટલે જ આ સંકલ્પ દિવસ પૂરો થાય છે સરદાર વલ્લભભાઈ પટેલનો. એટલે વલ્લભભાઈને યાદ કર્યા અને અમીરજીને યાદ કર્યા, ભગવાન મહાદેવને યાદ કર્યા. અને તમને બધાને અમારા હૃદય બહુ મોટા છે, તમે બધા અમારા હૃદયમાં છો વાલા.